વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામંડાપુરાના ગ્રામજનો દ્વારા તાલુકા ટીડીઓને ગામનું તણાવપુરી ગેરકાયદેસર રસ્તો બનાવ્યા હોવાના આક્ષેપ સાથે લેખિત ફરિયાદ કરી રજૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં નગર અને ગામ તણાવો અને ઊંડાને સુશોભિત કરાઈ રહ્યા છે, તેવામાં સાવલી તાલુકાના લામંડાપુરાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ ગેરકાયદે તણાવનું પુરાણ કરીને રસ્તો બનાવી રહ્યાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેની કાર્યવાહી ન થતાં આજરોજ લામંડાપુરાના ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી યોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી કાર્યવાહી હાથ ધરવા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી। તો ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ ગામ તણાવ પુરાણ કરતા તણાવની પાણી સંગ્રહ ઘટશે અને પશુઓ પક્ષીઓને પણ પાણીની તકલીફ ઊભી થાય તેમ છે અને તણાવ પાસેનો જૂનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવેલ છે। તો તણાવમાં પુરાણ કરી આ નિર્માણધીન રસ્તો ખાનગી ઉપયોગને લાભ માટે બનાવવા રહ્યા જેવા આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। અમે સાવલી તાલુકાના લામડાપુરા ગામથી આવીએ છીએ। અમારા ગામમાં ગેરકાયદેસર તળાવનું પુરાણ થઈ રહ્યું છે અને જે પુરાણ થઈ રહ્યું છે એમાં કોઈ ખેડૂતને કોઈ ફાયદો થાય એમ છે નહીં, કોઈ ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે નહીં અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે। એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને, એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી, પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે એ રસ્તો। હવે આ બાબતની રજૂઆત અમે 12/3/2026ના રોજ ટીડીઓ સાહેબને કરેલી હતી। તો એ ટાઈમે સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે 2-3 દિવસમાં કોઈ અધિકારી આવશે કાં તો કોઈ એમના કારકુન આવશે કે કોઈ બી આવશે પણ એનું નિરાકરણ લાવશે, પણ આજ રોજ સુધી આજે 1 મહિનો થયો તે છતાં કોઈ તપાસમાં આવ્યું નથી કોઈ અધિકારી કે કોઈ પણ। બીજું એ વાત છે કે આ બાબતની રજૂઆત અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ બધાને રજૂઆત કરી છે, તે છતાં આનું કોઈ નિરાકરણ આવતું છે નહીં। તો આ કારણોસર અમારે આજ રોજ ફરી આવવું પડ્યું હતું ટીડીઓ સાહેબને મળવા માટે અને રજૂઆત કરી। તો ટીડીઓ સાહેબે આજે પણ એ રીતે જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં તપાસમાં આવશે, પણ હવે જોવાનું રહ્યું કે સાહેબ કોઈ તપાસમાં આવે છે કે નહીં આવતા તથા તેની કાર્યવાહી કોઈ થાય છે કે નથી થતી। હાર્દિકભાઈ રમેશભાઈ પરમાર, પૂર્વ સરપંચ। ઇકબાલ લુવાર સાથે CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।